મેટ્રો ટ્રેન કે રાજા રોડ ના બાજુમાંથી પસાર થતી. આ મેટ્રો ટ્રેન ગિફ્ટ સિટી અને સચિવાલય છે. સચિવાલય છે આ ફ્લેટ આખો વિસ્તાર એક વિકસિત વિસ્તાર છે. કે રાજા રોડ ઉપર આજે 25 થી 50 સોસાયટીમાં લોકો રહેવા આવી ગયા છે અને એક સુંદર વિસ્તાર જે શાહીબાગ નું એક નવું પર્યાય જગ્યા જોવા મળી રહી છે. અહીંયા એક સંત યાત્રીની સ્કીમમાં એક સુંદર એવી જીમ બની રહી છે. એની શરૂઆત પણ થઈ રહી છે. SFW જીમ જે સંત યાત્રીના કોમ્પ્લેક્સમાં ત્રીજા માળે આવેલી છે. આ રોડ નવો બની રહ્યો છે. સીધો ગિફ્ટ સિટીથી એરપોર્ટ જવાની તૈયારી ચાલી રહી છે, કામ ચાલી રહ્યું છે. સામે જૂના કોબા નું મેટ્રો સ્ટેશન છે. આગળ આ બાજુ અને આજુબાજુ ફરતા ફરતા સામે જૈન મંદિર અને સીધી ત્યાંથી બહુ દૂર ગિફ્ટ સિટી આપણને હું થોડી વારમાં તમને બતાવું છું. આ લિફ્ટમાંથી નીકળતા જ આ જીમનું લોબી છે. આ જીમનું પોસ્ટર, જીમમાં ઘણા બધા લોકો આવી રહ્યા છે. આખી કોમ્પ્લેક્સ લોબી છે. આ વિસ્તાર જે દૂર દૂર સુધી ગિફ્ટ સિટી બની રહી છે. ગિફ્ટ સિટી આ બિલ્ડિંગોની પાછળ છે. આ સુંદર રસ્તામાં અહીંયા સુધી રસ્તો બનેલો છે. બાજુમાં થોડી દૂર એક સ્ટેશન પણ આપણે જોઈ શકીશું. અહીંયા નજીક GNLU આ સામે જે દેખાય છે તે GNLUનું સ્ટેશન છે. GNLUથી ફક્ત 200 મીટર દૂર આ જીમ અને બિલ્ડિંગો આ બધી બની રહી છે. સામે આ બાજુ દૂર શિરોડા દેખાઈ રહ્યો છે. વચ્ચે નદી છે. એક આહલાદક ગ્રામીણ વાતાવરણ બની રહ્યું છે. સામે શ્રીવાંશ સિગ્નેચર, યસ દક્ષ પવિત્રમ, આમ અલગ અલગ સ્કીમો આવેલી છે. આ સુંદર આ જીમની એન્ટ્રી સિગ્નેચર ફિટનેસ LLP એવું નામ છે એનું. આ જીમનું રિસેપ્શન કાઉન્ટર અહીંયાથી જીમના આ જીમના ટ્રેનરો છે. આખું કાઉન્ટર આ જીમના મુખ્ય સંચાલક મેનેજર છે. આપણે એમના જોડે પછી ઇન્ટરવ્યુ લઈએ જ છીએ. તો આપને ખાસ ભાઈ આ જીમમાં હાલ નવો વિસ્તાર છે તો કેવું લાગે, કેટલા લોકો આવું, શું ફીલ થાય છે? બહુ સારો રિસ્પોન્સ છે. કે રાજા રોડ પર આપણું બિગેસ્ટ જીમ છે સરાઉન્ડિંગ, એટલે બધી પબ્લિકનો બહુ સારો રિસ્પોન્સ છે. સારું એવું અમારું ત્યાં જોઈનિંગ આવ્યું છે. આપણી આ યુટ્યુબમાં વિડીયો મૂકવાની, તો તમે આ વિડીયો જોઈને કોઈ આ માણસ આવે તમે એને શું ફાયદો આપશે? તમારો વિડીયો જોઈને હા તમને એક્સક્લુઝિવ કોઈને કોઈ વસ્તુ અમે આપીશું. ઓકે. વિડીયો જોઈને આવશે કોઈને કોઈ ખાસ આપણું ઉદ્દેશ્ય કે ભાઈ ઘણા લોકો જીમમાં જોડાય, પોતાના આરોગ્ય સચવાય, એ તમારો ઉદ્દેશ્ય. પણ અમારો ઉદ્દેશ્ય લોકો સુધી તમારી પ્રોડક્ટ પહોંચે એ અમારો ઉદ્દેશ્ય. આ કે રાજા રોડ ના બધા જ લોકો તમારા ત્યાં આવું એ અમારી ભાવના. એટલે ખાસ કરતા તમે બધાને હેલ્થની મદદ થો એ ભાવના સાથે આ વસ્તુ બરાબર આગળ આપણે જીમ બતાવી દઈએ છીએ. આ બધા સ્ટાફ હોય એનું કાઉન્ટરનું આ એનું એન્ટ્રી ગેટ. અહીંથી ક્યાદ બતાવો તો જ તમે અંદર જઈ શકો છો. હા,
આ ભાઈ અમારા ખાસ જીમના અમારા ટ્રેનર જીમની ઓળખાણથી આપણે આટલા સુધી પહોંચ્યા છીએ. અહીંયા આખો સ્ટાફનો વિભાગ હતો. કોઈ નવો ફોર્મ ફિટનેસ બાબતે ચર્ચા કરવાની હોય બરાબર તો અહીંયા અને સૌથી વાત કરીએ કે સૌથી મજબૂત દેવની હનુમાન દાદાની વાત છે. હનુમાન દાદા અહીંયા સ્થાપ્યા કે ભાઈ માણસ હનુમાન જેવો હોવો જોઈએ. તો ભાઈ એક જેમ ઉડીને પહોંચો એમ અહીંયા એમની ઈચ્છા એવી જીમ વાળાની કે ભાઈ આપણા ત્યાં આવનાર માણસ હનુમાન જેવો કદી દુનિયા પાર વિશ્વના અલગ દેશમાં પહોંચી જાય અને તેવા આપણા જીવનો પ્રચાર થાય એવી ભાવના રાખે હનુમાન દાદા. આ પંચદેવ હનુમાનની પ્રતિમા હનુમાન દાદા મૂર્તિ આપવામાં આવી છે. સામે આ બાજુ આ બધા મિત્રો આપણે જોઈ રહ્યા છીએ. અલગ અલગ એમને મોડ પર ચડાવી બની દરેકનો ટાર્ગેટ સાથે કાઉન્ટિંગ પણ એમને ડેસ્ક પર જોવા મળે છે. આ લોકો પોતે પોતાના શરીરની માવજત કરે છે. આપણે આ જોયા પછી એવું થવું જોઈએ કે આપણે જીમ ના જઈએ કહીને રોડ ઉપર ચાલવા તો જવું જ જોઈએ એ ભાવના રાખીએ અને બધાનો સ્વસ્થ સારી રહે એવું આ દિવાળી પર્વ તરીકે આપણે માનીએ. બાજુમાં સાયકલિંગ છે પણ સાયકલિંગ લોકો અત્યારે ઓછો ઉપયોગ કરે છે. એની બાજુમાં મિની સાયકલિંગ કેન્ડલ સાયકલિંગ વાળું છે જેનો ઉપયોગ એમાં પણ કાઉન્ટિંગ કરવામાં આવે છે. સરસ મશીનની માહિતી આપી આપો હતો નહીં તમે આપી શકો તમે ઇન્ટરવ્યુ આપવું હોય તો. આ બધા યુવાનો અલગ મશીનનો ઉપયોગ કરે છે. મસાજ બનાવવા માટે ખાસ મશીનો છે અલગ અલગ અલગ. અહીંયા હાથના બોડી મસાજ क्या नाम है आपका यूट्यूब पर? यूट्यूब चैनल का नाम क्या है? राकेश पटेल मास्टर मैं देता हूँ. આ સંગીત સાથે આ પ્રોગ્રામ કરવામાં આવે છે. મશીનો છે અલગ અલગ. અહીંયા બધા વજન વેટ લિફ્ટ કરવા માટેનું સુંદર એક સુંદર વાતાવરણમાં વેટ લિફ્ટિંગ થઈ રહી છે. આજુ વજન યોગ માટે આખું વિભાગ છે. યોગ કરવામાં આવે છે. અહીંયા યોગ ટ્રેનર દ્વારા ટ્રેનિંગ આપવામાં આવે છે. અહીંયા એક સુંદર રીતે બંને આ સુંદર રીતે કે આ જીમ કરવામાં છે. બેગો નાસ્તો દરેક સગવડ અહીં આપવામાં આવે છે. પાણીની પણ સુંદર સગવડ રાખવામાં આવેલી છે.